Hello dear students, welcome in our video lecture of some basic concepts of chemistry. રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો જે આપણું 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે. અત્યાર સુધીમાં આપણે 25 લેક્ચર આ ચેપ્ટરના થઈ ગયા છે. આપણે જનરલી અડધી કલાક કે 20 મિનિટની આડેગાળાનો જ લેક્ચર રાખીએ છીએ, એટલે આટલા બધા જાજા લેક્ચર થયા છે. સંખ્યા ઉપર બહુ ધ્યાન દેવાને બદલે દરેક લેક્ચરમાં ભણાવેલા ટોપિકને બરાબર ધ્યાનપૂર્વક સમજવું જરૂરી છે અને તમે એ સમજતા જ હશો. આજે આપણે શરૂ કરવાના છીએ સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. વોટ ઇઝ કોન્સન્ટ્રેશન? હું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનો ઉપયોગ કરીશ કે જેથી બંને માધ્યમના બાળકોને આ વિડીયો ઉપયોગી બની શકે. હું ફરીને એટલા માટે કહું છું કારણ કે ગુજરાતી માધ્યમના બાળકો કદાચ કેટલાક અંગ્રેજી શબ્દો સાંભળીને એવું માની બેસે કે આ તો લેક્ચર ઇંગ્લિશમાં ચાલે છે, પણ એવું નથી. તમે બરાબર સારી રીતે સમજી શકો એ માટે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાનો પ્રયોગ કરીશ કે જેથી એક જ વિડીયો બંને માધ્યમના બાળકોને ઉપયોગી બને. સારું, તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કોન્સન્ટ્રેશન, જેને ગુજરાતીમાં કહેવાય સાંદ્રતા. તો પહેલા એ સમજીએ કે સાંદ્રતા એટલે શું. આપણી પોતાની ભાષા શબ્દ છે કોન્સન્ટ્રેશન, જેને આપણે ગુજરાતીમાં કહેશું સાંદ્રતા. એકદમ દેશી ભાષામાં કેવું હોય તો ભીડ અથવા તો ગીર્દી. ગીર્દી શબ્દ આપણો સ્થાનિક શબ્દ છે, એ વધારે અનુકૂળ આવશે. મેળામાં હોય ગીર્દી. ભીડ હોવી અને ભીડ ના હોવી એ તમે બરાબર કન્સેપ્ટ સારી રીતે જાણો છો. ભીડ એટલે શું? તો કે એક એરિયાની અંદર ઝાઝા બધા માણસોની હાજરી એટલે ભીડ. જો માણસો ઓછા હોય તો આપણે એમ કહીએ કે ભીડ બહુ ઓછી છે અથવા ભીડ છે જ. સેમ થિંગ કેન બી એપ્લાઇડ ઇન કેસ ઓફ કોન્સન્ટ્રેશન. સાંદ્રતાને પણ આ જ વસ્તુ લાગુ પડે. અહીંયા વાત કરવાની એકમ કદમાં. હું હવે બે ભાષામાં લખીશ, પહેલા ગુજરાતીમાં લખું એટલે ગુજરાતીમાંથી એમના બાળકોને કામ આવે. એકમ કદમાં અથવા તો એકમ કદના દ્રાવણમાં રહેલા દ્રવ્યના પ્રમાણને સાંદ્રતા કહેવાય. આ ગુજરાતીની વ્યાખ્યા થઈ. અંગ્રેજી વાળા માટે હમણાં બોલું છું. એકમ કદના દ્રાવણમાં, દ્રાવણનું કોઈ કદ નિશ્ચિત હોય એની અંદર દ્રાવ્યનું પ્રમાણ કેટલું એને સાંદ્રતા કહેવાય. હવે કદાચ દ્રાવણ અને દ્રાવ્ય અને દ્રાવક એ જો તમને ખબર ના હોય તો એ પણ હમણાં થોડીક જ વારમાં શીખવાડી દઉં. હવે ઇંગ્લિશ વાળા માટે લખું છું. એમાઉન્ટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ in unit volume of solution is called concentration. Amount of solute present in unit volume of solution is considered as concentration of that solution. Now let us first understand what is solution, what is solute and what is solvent. તો સૌથી પહેલા એ આપણે માહિતી જાણી લઈએ કે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ ખરેખર એની પરિભાષા શું થાય. તો દ્રાવણ હોય ને બાળકો, દ્રાવણ મીન્સ સોલ્યુશન. બે કે બે થી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. The homogeneous mixture of two or more component is known as solution. And this solution, that means દ્રાવણ, contains mainly two parts. One is solute, જેને ગુજરાતીમાં કહેવાય દ્રવ્ય, and the other is solvent, જેને ગુજરાતીમાં કહેશું દ્રાવક. That means in our solution there are two components, solute and solvent. દ્રાવણમાં બે ઘટક હોય, દ્રવ્ય અને દ્રાવક. હવે એને ઓળખવા કેમ? તો સીધી વાત, તમે જુઓ તો દ્રાવ્ય બે જ અક્ષર, દ્રાવક 3 અક્ષર. તો સીધી સાદી વાત, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય ને એને દ્રાવક કહેવાય. તો આ છે ને એ વધુ પ્રમાણમાં હોય અને આ છે એ ઓછું. ઉદાહરણ લઈએ, 1 ગ્લાસ પાણી હોય, એની અંદર 1 ચમચી ખાંડ નાખો, સેજ જ, તો દ્રાવણ બની ગયું.
હવે હું એમ કહું કે આમાં દ્રાવક કોણ જે વધુ છે દ્રાવક કોણ વધુ છે પાણી, તો એ પાણી દ્રાવક છે અને જેનું પ્રમાણ ઓછું છે એ ખાંડ એ દ્રાવ્ય કહેવાશે. If we prepare a solution by mixing water and sugar, then here water is in excess, therefore water is considered as solvent, while sugar is in less proportion, therefore it is considered as solute. So solvent which is in excess, solute which is in less proportion, if they are mixed homogeneously, then ultimately it will give us a solution. તો દ્રાવકો અને દ્રવ્ય મિક્સ થાય ત્યારે આપણને દ્રાવણ બને. હવે પાછી વ્યાખ્યા જુઓ, એકમ કદના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના પ્રમાણને સાંદ્રતા કહેવાય. હવે આ આખા દ્રાવણનું જે કદ હોય એમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય, એક ચપટી, તો સાંદ્રતા ઓછી. પણ આટલા જ દ્રાવણમાં જાજી બધી ખાંડ ઓગાળી દીધી હોય તો સાંદ્રતા વધુ, ગીળદી થઈ ગયું. પેલા ખાંડ ઓછી હતી તો ખાંડના કણોની ગીળદી ઓછી હશે દ્રાવણ, ખાંડ જાજી ઓગાળો તો એની ગીળદી વધી. ગીળદી અથવા તો ભીડ એટલે સાંદ્રતા. આ આપણી પોતાની લોકલ ભાષામાં આપણે કહીએ તો થાય. અને ઇંગ્લિશમાં ધી એમાઉન્ટ ઓફ સોલ્યુટ present in unit volume of solution is considered as concentration. જ્યારે પણ પ્રયોગશાળામાં લેબોરેટરીમાં આપણે દ્રાવણો લઈને પ્રયોગો કરતા હોય ને ત્યારે એ દ્રાવણમાં ખરેખર જેની પ્રક્રિયા કરાવવાની છે ને એ ઘટક, એટલે કે માની લો કે તમારે ખાંડની કોકની સાથે રિએક્શન કરાવવાની છે તો સીધી ખાંડને કોઈ બીજા પ્રક્રિયકની સાથે મિક્સ કરવાને બદલે ખાંડનું પેલા દ્રાવણ બનાવવાનું, એ દ્રાવણની કોકની સાથે પ્રક્રિયા કરવાની. તો પ્રક્રિયા દ્રાવણની થાય છે પણ ખરેખર તમે તો પ્રક્રિયા ખાંડની કરાવવા માંગો છો, ત્યારે તમારે એ ગણતરીમાં લેવું પડે કે આપણા આ દ્રાવણમાં ખાંડનું પ્રમાણ છે કેટલું. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની થતી હોય ત્યારે મોસ્ટલી દ્રાવણોનો જ ઉપયોગ થાય છે અને એ દ્રાવણમાં આપણું દ્રાવ્યની ગળદી, એના કણોની સંખ્યા એટલે કે સાંદ્રતા કેટલી એ આપણે જાણવું બહુ જ જરૂરી છે. અને એનો ઉપયોગ આપણે વારંવાર 11મા અને 12મા ધોરણમાં કરે જ રાખશું. તો એવી સાંદ્રતાને માપવા માટેની કેટલી બધી પદ્ધતિ છે. બેઝિક મેથડ 7 છે. આપણે 7ની યાદી હમણાં બનાવીએ અને પછી એના વિશે થોડીક ચર્ચા આપણે શરૂ કરીએ. તો પહેલા આ વિડીયો પોઝ કરીને લખી લો, પછી આપણે સાંદ્રતા કેટલી રીતે મપાય એનું લિસ્ટ તૈયાર કરીએ. તો હવે લિસ્ટ બનાવતા પહેલા થોડી પ્રેક્ટિસ કરી લઈએ. હું અહીંયા કંઈક લખું છું અને તમે આઈડેન્ટિફાઈ કરીને કહો કે આમાં દ્રાવ્ય કોણ અને દ્રાવક. 1 લીટર પાણીમાં 2 ગ્રામ મીઠું. ચાલો, આમાં કોણ દ્રાવક અને કોણ દ્રાવ્ય? સીધી વાત, જે જાદુ છે એ દ્રાવક, એટલે આ આપણું દ્રાવક, ધેટ મીન્સ સોલ્વેન્ટ, અને આ આપણું દ્રાવ્ય એટલે કે સોલ્યુટ. પાણી જાજુ બધું, એમાં થોડુંક જ મીઠું નાખ્યું છે, 2 ગ્રામ જેટલું. ચાલો બીજું લખું છું સ્ટેટમેન્ટ, ધ્યાનથી જોતા જજો. 500 મિલીલીટર પાણીમાં 20 milliliter ethanol in 500 milliliter of water, there is 20 milliliter of ethanol. Now which substance will be our solvent? Obviously water, because it is in higher proportion. So this is our solvent, it means dravak, and this ethanol will be our solute, that is dravya. હવે જોજો ધ્યાનથી, 500 મિલીલીટર પાણી તથા 700 મિલીલીટર ઇથેનોલ ને મિશ્ર કરેલા છે. 500 ml of water and 700 ml of ethanol are mixed together and solution is prepared.
Now in this solution, which substance will act as solvent and which will be our solute? દેખીતી વાત, જે જાજુ હોય એ સોલ્વેન્ટ એટલે કે દ્રાવક, સોલ્વેન્ટ દ્રાવક જાજુ હોય એ. તો આ 500 ml છે, આ 700 ml છે. કોણ જાજુ છે ભાઈ? ઇથેનોલ જાજુ છે, 700 ml. Therefore it will be our solvent, that is દ્રાવક. And water is in less proportion over here, so water will be our solute, that is દ્રાવ્ય. જો અહીં બદલાઈ ગઈ વાત, ઉપર નાને બેને કમ્પેર કરો એટલે તમને બરાબર સમજાશે કે દ્રાવક અને દ્રાવ્ય ક્યારે કોને કહેવાય. હવે કોકને એક ક્વેશ્ચન થશે કે સર જો આવું હોય તો આવો ક્વેશ્ચન તમને થયો જ હશે કે સર બે સરખું જ હોય તો, એક વધુ હોય ને એક ઓછું હોય, એવામાં તો ઇઝીલી જે વધુ છે દ્રાવક સોલ્વેન્ટ, ઓછું છે દ્રાવ્ય એટલે કે સોલ્યુટ. બેનું પ્રમાણ સરખું જ હોય તો આવ્યું તમારી સામે એક્ઝામ્પલ. તો એના બે આન્સર હોય. પહેલો આન્સર આ કે બે માંથી તમે કોઈ પણ ને દ્રાવક કહી શકો અને કોઈ પણ ને દ્રાવ્ય કહી શકો. આ પહેલો જવાબ. પણ એનાથી થોડોક વધુ સાચો જવાબ, બે સાચા જ છે પણ વધુ સાચો જવાબ બોલું છું. જે બે ઘટકોને મિક્સ કરી અને દ્રાવણ બનાવેલું હોય, બેનું પ્રપોર્શન સેમ હોય, એવી કન્ડિશનમાં તમારે એવા ઘટકને દ્રાવક તરીકે કન્સિડર કરવાનો કે જે મોટા ભાગે દ્રાવક તરીકે જ વપરાતો. If in our solution both the components are in equal proportion, then the component which is used mostly as solvent should be considered as solvent. બેમાંથી જે મોટા ભાગે દ્રાવક તરીકે વપરાતો હોય એને જ તમારે દ્રાવકનો દરજ્જો આપવાનો. ચાલો, ઇથેનોલ છે અને પાણી છે, મોટા ભાગે દ્રાવક તરીકે કોણ વપરાય? વસ્તુઓ મોટા ભાગે કેમાં ઓગાળવામાં આવતી હોય? કોમનલી બધાને ખબર પડી જાય, પાણીમાં. તો આ મોસ્ટ કોમન દ્રાવક છે. તો અહીંયા બેનું પ્રપોર્શન સમાન હોવા છતાંય પાણીને આપણે દ્રાવક એટલે કે સોલ્વેન્ટ કહેશું અને ઇથેનોલને આપણે દ્રાવ્ય એટલે કે સોલ્યુટ કહેશું. આ વાત ખાસ ધ્યાનમાં રાખો. If both the components are in equal proportion in our solution, then that component which is used mostly as a solvent should be considered as solvent. જે ઘટક મોટા ભાગે દ્રાવક તરીકે વપરાતો હોય એને જ તમારે દ્રાવક ગણવાનું, બીજાને દ્રાવ્ય ગણી લેવાનું, ભલે બેનું પ્રપોર્શન સેમ હોય. બીજી મહત્વની વાત, એક ગ્લાસ પાણીમાં એક ચપટી લોખંડની ભૂકી નાખો તો ત્યારે એમ નહીં કહેવાનું કે પાણી દ્રાવક ને લોખંડનો ભૂકો દ્રાવ્ય. ભાઈ દ્રાવ્યનો અર્થ થાય ઓગળી ગયેલું. Solute means the substance which is already dissolved. લોખંડનો ભૂકો પાણીમાં ઓગળે? જવાબ છે ના. That means here our solute and solvent are not forming homogeneous mixture. સમાંગ મિશ્રણ બનવું જોઈએ. દ્રાવણની વ્યાખ્યા કરો, બે કે બે થી વધુ ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. ને સમાંગ એટલે શું? એ લેક્ચરના ચેપ્ટરની શરૂઆતમાં આપણે શીખી ગયા છીએ મિશ્રણના પ્રકારો. દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં એટલા ઓતપ્રોત થઈ ગયા હોય કે તમે આઈડેન્ટિફાય જ ના કરી શકો કે આમાં દ્રાવક કોણ છે અને દ્રાવ્ય કોણ છે. પાણીમાં ખાંડ ઓગળી ગઈ હોય તો પછી જોઈને ન દેખાય કે આમાં ખાંડનો કણ જો ઓગળેલો રહ્યો, ન જોઈ શકાય. એટલે સમાંગ છે, that's why it is solution. But if you add iron dust in water, then iron is insoluble in water. બધું તળિયે બેસી જાય કચરો. તો એનો અર્થ એવો થયો કે સમાંગ મિશ્રણ ના બન્યું તો એને દ્રાવણ જ નહીં કહેવાય. એટલે કોઈ પૂછે કે પાણીમાં લોખંડનો ભૂકો કે પાણીમાં રેતી નાખો તો એમાં કોણ દ્રાવ્ય અને કોણ દ્રાવક? એટલે આપણે કહી દેવાનું કે એ દ્રાવણ જ નથી. એટલે એમાં દ્રાવક અને દ્રાવ્ય એવું બોલવાનું કંઈ થતું જ નથી. ધારો તો કહી શકો પાણી દ્રાવક ને લોખંડનો ભૂકો અથવા રેતી દ્રાવ્ય, પણ એ ઓગળતું જ નથી એટલે દ્રાવણ બનતું નથી. એને વિસમાંગ મિશ્રણ કહેવાય.
દ્રાવણોનો એક અલગ આખો ટાઈપ છે કે આપણે દ્રાવણ એવું ચેપ્ટર શીખશું 12મા ધોરણમાં, ત્યારે ડિસ્કસ કરશું. પણ આવું હોય ત્યારે સમજવાનું, પહેલા પોતાની જાતને પૂછો કે જે તમને કહેવામાં આવેલું છે સમાંગ મિશ્રણ છે કે નહીં. જો એ સમાંગ હોય તો જે દ્રાવણ છે, અને દ્રાવણ હોય તો એમાં દ્રાવ્ય અને દ્રાવક એવું તમે ગોતી શકો. સારું, આ પણ બધા એક્ઝામ્પલ લખી લ્યો તમારી નોટમાં. પછી આપણે સાંદ્રતા કેટલી રીતે મપાય એની યાદી. ઓકે, તો હવે આ જાય છે સાંદ્રતા માપવાની જુદી જુદી રીત. concentration terms. પહેલી, the word is molarity. ગુજરાતીમાં મોલારિટી જ કહેવાશે, અને એનો સિમ્બોલ લખવામાં આવે છે કેપિટલ M. મોલારિટી પહેલા આપણે લિસ્ટ જ બનાવીએ છીએ, ખાલી નામને ઓળખતા હતા. આ 10મા ધોરણમાં તમે શીખી ગયા છો મોલારિટી, એસિડ બેઝ વાળા ચેપ્ટર. બીજું, જો થોડોક જ ડિફરન્સ છે, મોલાલિટી. મોલારિટી અને મોલાલિટી એને સંજ્ઞા આપવામાં આવે છે સ્મોલ m. મોલારિટી, મોલાલિટી બે શું છે ડિટેલમાં આપણે શીખવાના છીએ બધું જ. ત્રીજું, નોર્માલિટી. એસિડ બેઝ વાળી વાતમાં નોર્માલિટી બહુ જ મહત્વનું પરિબળ છે. નોર્માલિટી એને ગુજરાતીમાં સપ્રમાણતા કહેવાય. સમપ્રમાણતા નહીં, સપ્રમાણતા. સપ્રમાણતા આમાં કઈ મ નથી, આમાં સમપ્રમાણતા નહીં કહેવાનું. એની સંજ્ઞા કેપિટલ N. પછી છે ફોર્માલિટી. એનું ગુજરાતી ફોર્માલિટી જ કરવામાં આવે છે. ઓલો ફોર્માલિટી એટલે ઔપચારિકતા એવું જે કહેવામાં આવે એવું નથી. અંગ્રેજીનું એક ભાષાંતર અહીંયા નથી થવાનું. F એની સંજ્ઞા છે ફોર્માલિટી. એના પછી આવે છે, આ તમારું જાણીતું હશે, ઓકે, ppm. ગુજરાતીમાં કહેવાય, ગુજરાતીમાં તો નહીં પણ પૂરા શબ્દોમાં પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ. 10 લાખમાંનો કોઈ ભાગ, પાર્ટ્સ પર મિલિયન, ppm. એની કોઈ સંજ્ઞા નથી, એ પોતે જ એક સંજ્ઞા છે ppm. એના પછી આવે છે મોલ ફ્રેક્શન. ફ્રેક્શન એટલે અંશ. ગુજરાતી એવું જ થાય છે, મોલ અંશ, જેને સંજ્ઞા આપવામાં આવે છે x. મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ, જેને x કહેવાય. અને સાતમું છે, એવા 3 ભાગ પાડી શકશું. પહેલો ભાગ W/W percentage, weight by weight percentage. એમાં અંશમાં જે લખેલું છે ન્યુમરેટરમાં એ દ્રાવ્યનું વજન એવું સમજવાનું. નીચે જે લખેલું છે છેદમાં ડિનોમિનેટરમાં એને દ્રાવણનું વજન. પછી બીજું છે W/V percentage, એમાં weight પર વોલ્યુમ percentage. અને ત્રીજું છે V/V percentage, જેને કહેવાય વોલ્યુમ પર વોલ્યુમ percentage. તો આ 7 જુદી જુદી રીત છે કે જેનાથી સાંદ્રતાને માપવામાં આવે. તમને જાણીને આનંદ થશે કે આપણે આ 7 વિશે ભણવાનું છે અને બહુ જ મજા આવશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમને શીખવું પણ ગમે એવો ટોપિક છે. તો પહેલા તો આ 7 નામને બરાબર તમારા જાણીતા બનાવી દો. દર વખતે લખો ત્યારે એક ચોક્કસ ક્રમમાં લખો. મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી. 4 તો એવા એક સેમ પ્રોનાઉન્સિએશન થતું હોય, સાઉન્ડ સેમ કરતા હોય એવા છે. પછી પાર્ટ્સ પર મિલિયન, 5મું પાર્ટ્સ પર મિલિયન. પછી મોલ ફ્રેક્શન, અને છેલ્લું W/W percentage, W/V percentage અને V/V percentage. એક વિશે આપણે શીખશું અને એકમાં એક લેક્ચર, કદાચ 1 થી વધુ લેક્ચર થશે. આપણે આને બહુ ડિટેલમાં શીખવાના છીએ કારણ કે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વધારે તો એવું કરવું પડશે કે આ બધી જ વસ્તુઓના ફોર્મ્યુલા હું ગુજરાતીમાં પણ લખીશ, ઇંગ્લિશમાં પણ લખીશ. એટલે બંને માધ્યમના બાળકો માટે ફોર્મ્યુલા અલગ અલગ લખી દઈશ કે જેથી એમાં બંનેને સમજવું સહેલું પડે. વિડીયો પોઝ કરીને આ પણ લખી લેજો. અને
અને આજના લેક્ચરમાં આપણે અહીંયા જ અટકીએ છીએ અને પછીના લેક્ચરમાં આપણું કામ શરૂ થશે મોલારિટી વિશે. કદાચ 2 લેક્ચર તો આપણે મોલારિટી પાછળ જ આપવા પડશે, 2 કરતાં વધુ પણ આપવા પડે તો ડિટેલમાં સમજશે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક જરૂર કરજો. તમારા ડાઉટ્સ તમારી કમેન્ટ્સમાં લખીને મોકલજો અને તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે. વીકમાં 3 વિડીયો અપલોડ થાય જ છે. તમે બેલ આઇકન પ્રેસ કરેલું હશે એટલે તમને દર વખતે નોટિફિકેશન તમને મળશે જ. સારું, તો આ રીતના લખી અને આટલું તૈયાર રાખો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનો ટોપિક જોશું.